નો શાળો કરતા નહીં. સારણ કોઈ દી ઘેર આવે તો ભલ્લાભાઈ અર્જુનભાઈ ચાવડા. 2 દિવસ પહેલાં જે વિડીયો વાયરલ થયો એ બાબતે આપ શું કહેવા માંગો છો? જે 2 દિવસ પહેલાં વિડીયો વાયરસ થયો એ તળાજા તાલુકાના આહિર સમાજના સમૂહ લગ્ન હતા. ત્યારે અમારા વડીલ શ્રી જીગાભાઈને પીસ આપવામાં આવી હતી. ત્યારે એને ગઢવી સારણ સમાજ માટે લાગણી પણ બહુ છે. પણ એ લાગણી વ્યક્ત જ્યારે કરતા હતા ત્યારે ઉંમરના કારણે એને જીભ લથડી જવાથી જે શબ્દો બોલાઈ ગયા છે તે બદલ એને પણ ખૂબ દુઃખ છે. તેમજ આહિર સમાજના યુવાનો વડીલોને પણ ખૂબ દુઃખ છે. સારણ સમાજ એટલે અમારા ભાણિયા, અને એ અમારા નાનામાં નાના છોકરાને સારણના જ્યારે ઘરે આવે સારણ ગઢવી ત્યારે અમે એને ભાણેજ કહીને બોલાવતા હોઈએ. અમારા માટે તો એ બહુ આવકાર્ય હોય છે. ત્યારે આ વાતનું અમને ખૂબ દુઃખ છે. તેમજ અત્યારે અમારા વડીલશ્રી હોસ્પિટલાઇઝ હોવાથી મારા એમના દીકરા સાથે વાત પણ થઈ હતી. ત્યારે જે આ કાંઈ શબ્દો બોલાણા છે યુવાનો જ્યારે મીડિયા ઉપર ફેસબુક ઉપર કોમેન્ટ કરતા હોય ત્યારે હું અપીલ કરું છું આહિર સમાજના યુવાનોને તેમજ સારણ સમાજ ગઢવી સમાજના યુવાનોને કે જ્યારે આપણે લખીએ બોલીએ ત્યારે બંને સમાજના આગેવાનોને ખૂબ દુઃખ થાય છે. અને બંને સમાજ વસાળ ખૂબ પ્રેમ વર્ષોથી રહ્યો છે. કૃષ્ણ ભગવાનના જન્મથી આહિર સમાજના જે સંબંધો છે એ કાયમી જળવાઈ રહે એ જ મારી અપેક્ષા છે. અને હું જે અમારા વડીલ બોલ્યા તેમાં ક્ષમા પ્રાર્થના કરું છું કે બંને સમાજ ખૂબ ખુશીથી રહે. બંને સમાજ વસાળ મા મોગલમાં તેમજ સોનબાઈમાં તેમજ મા ખોડિયારની કાયમી આશીર્વાદ રહે એ જ પ્રાર્થના. નામ? મારું નામ મધુભાઈ પાદરકા. 2 દિવસ પહેલાં તળાજામાં 2 સમાજ વચ્ચે કંઈક શબ્દોની હિસાબે કંઈક તકલીફ થઈ છે, આપ શું કહેવા માંગો છો? એ અમારા સમૂહ લગ્નનો બનાવ છે. 14 તારીખના અમારા સમૂહ લગ્ન હતા. અમારી સંસ્થા વીર આહિર દેવાયત બોદર સમૂહ લગ્ન સમિતિ ચાલે છે. એમાં અમારા ગેસ્ટ તરીકે અમે વડીલને બોલાવેલા, અને એ અવારનવાર અમારા સમૂહ લગ્નમાં આવતા હોય અને બોલ્યા છે થોડુંક કે ભાઈ ગઢવી વિશે આ લોકોએ કઈ રીતે બોલ્યા. અમે વહીવટમાં હોય, કામ કરતા હોય, ખબર ના હોય ક્યારે કોણ કેવા શબ્દ બોલ્યા હોય, પણ અમે એવું માનીએ છીએ કે એમની જીભ લથડી હોય ઉંમરના કારણે, એવું બની શકે. આ જે કંઈ છે એ બદલ અમે સમૂહ લગ્ન સમિતિ ગઢવી સમાજની માફી માંગીએ. ગઢવી સમાજ તો અમારો ભાણેજ કહેવાય. અમે મામા ભાણેજના સંબંધો છે, અને ગઢવી સાથે તો આદિ અનાદિથી અમે એક જ છીએ. અમારા વડીલ દ્વારા કાંઈ પણ થયું હોય તો અમે તમામ ગઢવી સમાજને, આખા ગુજરાતના નહીં પણ દેશ વિદેશમાં વસતા ગઢવી સમાજને વંદન કરી અને માફી માંગીએ છીએ. તમે તો પૂંજની છો, દેવી પુત્રો છો, શક્તિ પુત્રો છો. તમને અમારે કહેવાનું ન હોય, તમારે દરગુજર કરવાનું હોય. અમારી કાંઈ ભૂલ હોય તો તમે કહી શકો. 100% તમારા માર્ગદર્શન વિશે અમે ચાલતા હોઈએ તો આ બાબતનું વિશેષ કાંઈ આપણા યુવાનો ન લે એ માટે આપ કાળજી રાખશો એવી અપેક્ષા સાથે આપને વંદન સાથે માફી માગું છું. અસ્તુ. નામ? મારું નામ દિનેશભાઈ તોમર છે. 2 દિવસ પહેલાં સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો, આપ શું કહેશો? આપ સૌને જણાવવાનું કે ચારણ ગઢવી સમાજ એ તો યદુવંશી સમાજના ભાણુભા કહેવાય. એમની સાથે અમારો કુલ અને સુગંધ જેવો સંબંધ છે. મારા 85 વર્ષના દાદા ગીગાભાઈ ભમર અત્યારે શારીરિક પીડાથી ત્રસ્ત છે. પોતાના ભાણે જેવા ગઢવી સારણ સમાજનું ધ્યાન રાખવું જોઈએ. એવા મતલબના ભાષણના અવસ્થાના કારણે જીભ લથડી ગઈ. અમારા ભાણુભા જેવા સમગ્ર સારણ ગઢવી સમાજ તેમજ અન્ય સમાજની લાગણી દુભાઈ હોય તો અમે ક્ષમા પ્રાર્થીએ છીએ.